બાબતે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રકાશિત થવું જરૂરી છે ને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રકાશિત એ માટે થવું જરૂરી છે કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતના માટે એ પ્રકાશરૂપ બન્યા ને બીજી બાબત આપણે જોઈ ગયા કે આપણે વિશ્વાસમાં પ્રકાશિત થવું વિશ્વાસમાં એ માટે આપણે પ્રકાશિત થવું જરૂરી છે કે જે બાબતે માટે આપણને અશક્ય લાગે છે પરંતુ પ્રભુના માટે સર્વ શક્ય છે પણ એ આપણા માટે અશક્ય છે અસંભવ છે માટે ત્યાં સફળતા મળતી નથી પણ જ્યારે આપણે વિશ્વાસની અંદર પ્રકાશિત બનીએ છીએ ત્યારે જે અસંભવ લાગે છે તે સંભવ બને છે હાલેલુયા હાલેલુયા જે અશક્ય લાગે છે તે સર્વ શક્યની અંદર ફરવાઈ જાય છે હાલેલુયા હાલેલુયા માટે મારા પ્રિય ભાઈ બહેનો આપેલી આ બીજી બાબત આપણને જોવા મળે છે એમાં કેટલીક બાબત આપણે જોઈ ગયા હતા આ સમયે આજે ત્રીજી બાબત તરફ આપણે આગળ વધવા માંગીએ છીએ ને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે એ પ્રમાણે આપણે વાંચવા માંગીએ છીએ કે ફિલિપિયોનો પત્રનો 2 અધ્યાય અને 15મી કલમને આપણે વાંચીએ ફિલિપિયોનો પત્રો એનો 2 અધ્યાય અને 15મી કલમ કે જેથી કુટિલ તથા આડી પ્રજામાં તમે નિર્દોષ તથા સાલસ દેવના નિષ્કલંક છોકરા જીવનનું વચન પ્રગટ કરીને જ્યોતિઓ જેવા જગતમાં દેખાવો છો એવા થાઓ હાલેલુયા હાલેલુયા આજે ત્રીજી બાબત એ આપણને જોવા મળે છે કે વચનમાં પ્રકાશિત થવું હાલેલુયા હાલેલુયા એમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે અહીં વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે જેથી કુટિલ તથા આડી પ્રજામાં તમે નિર્દોષ તથા સાલસ દેવના નિષ્કલંક છોકરાઓ જીવનનું વચન પ્રગટ કરીને શું કહે છે જીવનનું વચન પ્રગટ કરીને જ્યોતિઓ જેવા થાવ હાલેલુયા હાલેલુયા માટે ત્રીજી બાબત આજે આપણને જોવા મળે છે એ વચનમાં પ્રકાશરૂપ થવો હાલેલુયા 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 આજે નથી બોલો ત્યાં સુધી બોલાવાનું છે બરાબર હાલેલુયા આજે બધાએ ઉત્સાહ રાખવાની છે કેમ કે આવતો રવિવાર એ નાતાલનો રવિવાર થશે હાલેલુયા હાલેલુયા શું તમે દુઃખી થઈ ગયા કેટલા જણ દુઃખી થઈ ગયા કે જીવનમાં 1 વર્ષ ઓછું થવા જઈ રહ્યું છે હે ભલે 1 વર્ષ ઓછું થયું પરંતુ 1 વર્ષ નવું આવ્યું કે નહીં હે ભલે 1 વર્ષ જીવનમાં ઓછું થશે પરંતુ 1 વર્ષ નવું આવ્યું કે નહીં તો આપણા ચહેરા પર આનંદ હોવો જોઈએ ને હોવો જોઈએ હા મને લાગે છે ઉઠ પ્રકાશિત થા પરંતુ બધા હજુ ઊંઘમાં જ છે એવું લાગે છે બરાબર ઊંઘમાં ચાલી રહ્યા છે પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આજે વચનમાં પ્રકાશરૂપ બનવું ખૂબ જરૂરી છે કેમ કે વચન આજે ઘણી રીતે આપણને એ સહાય રૂપે જોવા મળે છે આજે શા માટે વચનમાં પ્રકાશરૂપ બનવું જરૂરી છે તો વચનની અંદર જ્યારે આપણે વાંચીએ છીએ 15મી કલમમાં કહે છે જીવનનું વચન પ્રગટ કરીને જ્યોતિઓ જેવા જગતમાં દેખાવો છો એવા થાવ હાલેલુયા હાલેલુયા જો જીવનનું વચન પ્રાપ્ત કરીશું બરાબર જીવનનું વચન આપણે પ્રાપ્ત કરીશું આજે હું તમને એક સામાન્ય બાબત કહેવા માંગુ છું જેઓની પાસે પ્રભુનું વચન નથી જેઓ પાસે જગતનું ઘણું બધું જ્ઞાન હોવા છતાં પણ શું બને છે નિષ્ફળતા પ્રાપ્ત કરે છે ઘણા બધા જ્ઞાનીઓ હોવા છતાં પણ એમના પાસે પ્રભુનું જીવનનું વચન નથી જીવનનું વચન નથી તો જીવનની અંદર નિષ્ફળતા પ્રાપ્ત કરે છે અને જીવનની અંદર પોતાના જીવનને સુધારી શકતા નથી કેમ કે જેઓની પાસે જીવનનું વચન નથી તો શું કરે છે ઘણા રૂપિયા કમાવે છતાં પણ જે ડુકરાને ખાય કૂતરાને ખાય ઓડા ખાઈ લે બરાબર કરોડો અબજોપતિ હોય તો પણ વિમલ બી નાખી લે સિગરેટ બી ફૂકે બરાબર એમના પાસે જીવનનું વચન નથી તો પછી શું થવાનું છે
જો જીવનનું વચન એવા વ્યક્તિ પાસે છે, તે વ્યક્તિ જે શરીરને નાશ કરે છે એ બાબતને લેશે નહીં લેશે. આજે ઘણા બધા તમે જોજો, ઘણા બધા મોટી મોટી નોકરી પણ કરશે, એક દિવસમાં 1 લાખ રૂપિયા પગાર બી હશે, એક દિવસમાં 10 લાખ રૂપિયા પગાર બી હશે, એક દિવસની અંદર 50 લાખ રૂપિયા પગાર પણ હશે, પણ જેઓની પાસે જીવનનું વચન નથી તેઓ શું કરે છે? શું કરે છે? પોતાના જીવનને સુધારી શકતા નથી, પોતાના જીવનને સુધારી શકતા નથી. અંધકારને અંધકારને અંધકારમાં રહીને જીવન જીવે છે, અંધકારમાં બની રહે છે, અંધકારમાં ચાલે છે, અંધકારમાં વર્તે છે. કેમ કે એમને એટલું જ ખબર છે મારી પાસે પૈસા છે એટલે મારું જીવન સુખી છે, પરંતુ સુખી નથી, એનું જીવન નાશમાં જઈ રહ્યું છે એ ખબર નથી. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે જીવનનું વચન જેઓની પાસે છે તેઓ આજે જ્યોતિઓ જેવા જગતમાં દેખાય છે. હાલેલુયા, હાલેલુયા. જેઓની પાસે જીવનનું વચન છે, ભલે જગતમાં જીવન જીવતા આર્થિક રીતે નબળાઈ હશે, પૈસા તકે એ કશું ના હશે, કપડા ફાટેલા તૂટેલા હશે, પરંતુ જીવનનું વચન છે તે પ્રકાશમાં આવીને પ્રકાશે છે. અંધકાર હોય ત્યાં પણ જેનું ઊભા થઈ જાય છે તેમના ત્યાંથી જીવનમાંથી એ પ્રકાશ પ્રગટે છે. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે જ્યોતિઓ જેવા અજવાળા જેવા જગતમાં દેખાવા માટે આજે વચનમાં પ્રકાશરૂપ બનીએ. માટે વચનની અંદર લખવામાં આવ્યું છે, મારું વચન તમારા હૃદયપટ પર તમે લખી રાખો, તમારા હૃદયપટ પર લખી રાખો ને વચન પ્રમાણે તમે જીવન જીવો. જ્યારે તમે ઘરમાં હો ત્યારે એ વચન વિશે વાત કરો, જ્યારે ઘરમાંથી તમે બહાર જાઓ છો ત્યારે એ વચન વિશે વાત કરો, ઊંઘવા ત્યારે એ વચન વિશે વાત કરો, ઉઠો છો ત્યારે તમે એ વચન વિશે વાત કરો. પ્રભુનું વચન આપણને કહે છે, કેમ કે આપણને એ વચનમાં પ્રકાશિત એ બનાવવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાળ હતો અને મંદિરમાં મારા પ્રિય ભાઈ બહેનો જ્યારે યહૂદીઓ ફરીસીઓની સામે જઈને એ બેસે છે ને સમય દરમિયાન એ વાતો કરતા હોય છે, ત્યાં એ પોતે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાનું બાળક હોવા છતાં એમની જોડે વાર્તાલાપ કરવા લાગે છે. એમ કે વચનમાં જન્મથી નાઝારી થયા હતા અને વચનમાં પ્રકાશિત થયા હતા, વચન પ્રમાણે વૃદ્ધિ થઈ હતી. માટે જ્યારે ત્યાં જઈને ઊભા થાય છે ત્યારે ત્યાં એક નાનું બાળક હોવા છતાં પણ શાસ્ત્રીઓ અને ફરીસીઓ જે જ્ઞાનીઓ કહેવાતા હતા એઓને નીચે જવડાવી દે છે, કેમ કે એ વચનમાં પ્રકાશિત હતા, વચન એમના જીવનમાં હતો. એ વચન થકી હરેકને અંધકારને એ અજવાળામાં લાવે છે, અંધકારને એ દૂર કરે છે ને ત્યાં અજવાળું પ્રગટે છે. ને જ્યારે અજવાળું પ્રગટ થવા લાગે છે ત્યારે વિચારવા લાગે છે કે આ શું થવા લાગ્યું. આજે હું તમને કહેવા માંગુ છું, આજે આપણી પાસે વચન હશે તો આપણે અંધકારને દૂર કરી શકીશું. હાલેલુયા, હાલેલુયા. આપણી પાસે વચન હશે તો આપણે અંધકારને દૂર કરી શકીશું. આ એરિયા પ્રાર્થના સંગતની અંદર પ્રભુનું વચન મારી પાસે આવ્યું અને વચન પ્રમાણે આ વર્ષે સંગતને ચલાવી, ને વચન પ્રમાણે જ્યારે આ વર્ષે સંગતને ચલાવી ત્યારે ઘણીવાર અવરોધો પણ આવતા હતા, પરંતુ ઘણી બધી તકલીફો પણ સર્જાતી હતી, ઘણીવાર મુશ્કેલીઓ પણ સર્જાતી હતી. પણ પ્રભુએ મને બતાવ્યું હતું, વચન મારી પાસે આવ્યું હતું, વચન પ્રમાણે જ્યારે હું ચાલ્યો ત્યારે સંગતને પ્રભુએ સફળતા આપી. આખી ટીમ એ જ્યારે જતી હતી ત્યારે હું એટલો બધો પ્રભુને આગળ પ્રાર્થના કરતો હતો કે પ્રભુ કોઈ પણ વ્યક્તિ એમના પર કશો હુમલો ના કરે, કોઈ પણ એમના પર જાદુટોના ના થાય, કોઈ પણ રીતે તકલીફોમાં ના થાય. ઝેરી જંતુથી પ્રભુ સુરક્ષા પૂરી પાડજે, દરેક રીતે પ્રભુ તો સુરક્ષા પૂરી પાડજે. પ્રભુને આગળ હું પ્રાર્થના કરતો હતો, કેમ કે મને વિશ્વાસ હતો કે પ્રભુએ મને વચન આપ્યું છે તો વચન પ્રમાણે પ્રભુ સફળ પણ કરશે. કેમ કે વચન આપણી પાસે હોય છે તો વચનમાં આપણે પ્રકાશિત થઈએ છીએ. ને વચન પ્રમાણે જ્યારે આ વર્ષે કાર્ય કર્યું ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે અમે પ્રાર્થના કરીને નીકળીએ અને જે એરિયાઓમાંથી પ્રાર્થના કરીને નીકળીએ એ એરિયાઓની અંદર જે કંઈ પણ આ દૃષ્ટતાના બંધનમાં એટલે જાદુટોના મેળવી દીધા તંત્ર મંત્ર ક્રિયાકાંડ કરનારાઓ એ ખુલ્લે થવા લાગ્યા.
ખુલ્લે થવા લાગ્યા. મારી સાથે ફરનારી ટીમ જાણે છે, ઘણા બધાએ જોયું, ઘણા બધાએ જોયા. જેઓ પર આપણે વિશ્વાસ ના કરીએ એવા વ્યક્તિઓ પણ આંખોની સામે આવી ગયા. રાત્રે કપડા વગર રસ્તા પર ફરતા. શું છે? જ્યારે વચન આપણી પાસે હોય છે તો વચન એ અંધકારમાં ચાલે છે, એને પ્રકાશ પ્રગટાવીને એને જાહેર પણ કરે છે. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, માટે હું ગમે ત્યારે કહું છું, જ્યાં સુધી હું આ પૃથ્વી પર પ્રભુએ મને જીવન આપ્યું છે ત્યાં સુધી હું સત્ય પર ચાલીને વચન પ્રમાણે જીવન જીવી છે. અને કોઈ પણ જ્યાં સુધી સત્ય પર રહીશ ત્યાં સુધી અસત્યને હું સત્ય થવા ના દઈશ, એની હું ખાતરી આપું છું. ગમે તે કાવાતરા કરતા હોય, પરંતુ તમે જાણી જજો પ્રભુનું વચન બેધારી તલવાર પણ છે. એક દિવસ એ વચન પણ તમને કાપી નાખશે, વચન કાપી નાખશે. હું તમને ચેલેન્જ આપું છું ને પ્રભુ ઈસુના નામમાં તમને સાવચેત પણ કરું છું, કેમ કે મને ખબર છે પ્રભુએ વચનમાં મને પ્રકાશિત કર્યો છે. મને ખબર છે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રકાશિત થયો છું. મને ખબર છે હું વિશ્વાસમાં પ્રકાશિત થયો છું. મને ખબર છે હું વચનમાં પ્રકાશિત થયો છું. આજે હું તમને કહેવા માંગુ છું, દરેક વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે પ્રકાશિત થઈએ, વિશ્વાસમાં પ્રકાશિત થઈએ અને વચનમાં પણ પ્રકાશિત થઈએ. કે વચન એ જ્યારે વચન આપણી પાસે હોય છે ત્યારે જગતમાં જે અંધકાર રૂપી બંધનો છે એને તોડી નાખે છે, તોડી નાખે છે. મેં તમને ઘણીવાર એ બાબતની એ ઉદાહરણ પણ આપ્યું છે. સ્વર્ગવાસી ડૉક્ટર બિશપ સાહેબ જ્યારે હતા ત્યારે એક વ્યક્તિના જીવનની અંદર એવી ઘટના બની, એક વ્યક્તિના જીવનની અંદર એવી ઘટના બની. એ સમય દરમિયાન એ વ્યક્તિ જ્યારે મંદાવથી આવી રહ્યા હતા ત્યારે તે એ મોટો પુલ બની ગયો છે. મંદાવ જે મૂસા તરફ જતો રસ્તો છે ત્યાં પુલ છે, ત્યાં સરકણીઓ. તે સમય દરમિયાન એ વ્યક્તિ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. પસાર થતા થતા રાત્રિના સમયે એમને જાદુટોના તંત્ર મંત્ર ક્રિયાકાંડ કરનારા એને બાંધી નાખ્યો. એ ત્યાં 2-3 કલાકે ફરીને પણ એને રસ્તો મળી રહ્યો ન હતો. પણ એવા સમય દરમિયાન વચન એમની પાસે આવ્યું, કેમ કે વચન જાણનારો હતો. અને બિશપ સાહેબે જે શિક્ષણ આપ્યું તે શિક્ષણ એમની પાસે તરત આવ્યું અને વચન એ ઉચ્ચારવા લાગ્યો. એ વચન થકી એ પ્રાર્થના કરવા લાગ્યો તો તરત એ બંધન તૂટી ગયું. અને બંધન તૂટી ગયું એટલે ડાયરેક્ટ એ સવારમાં અહીં આવીને બિશપ સાહેબને ફોન કરીને ઉઠાવ્યો અને સાહેબ પાસે પ્રાર્થના કરાવી. એ સુરક્ષિત આવ્યો. કેમ કે વચનમાં પ્રકાશિત હતું, વચન એમના હૃદયપટ પર લખેલું હતું, માટે એમને સફળતા મળી. કેટલાક સમય પહેલાં મારા પર પણ એક ફોન આવ્યો આ વિસ્તારમાંથી. એ પાલક સાહેબ હું આવી રહ્યો હતો, પરંતુ અચાનક મને બાંધી નાખ્યો છે. પરંતુ એ પરિવારે મને કીધું કે નહીં, અમે વચન થકી પ્રાર્થના કરવા લાગ્યા એટલે બંધન તૂટી ગયું અને બીજા આજુબાજુ જનારા બીજા પણ આવી ગયા એટલે અમે સુરક્ષિત નીકળી આવ્યા છે. શું છે? વચનમાં જ્યારે આપણે પ્રકાશિત થઈએ છીએ ત્યારે અંધકારની તાકાતો તૂટી જાય છે, અંધકારની બેડીઓ તૂટી જાય છે, અંધકારની ખાઈ એ પુરાઈ જાય છે. પણ વચન જ્યારે આપણી પાસે હોતું નથી ત્યારે આપણે ખાઈની અંદર પડી જઈએ છીએ, આપણે અંધકારની બેડીઓથી બંધાઈ જઈએ છીએ, શેતાનની જાળની અંદર સપડાઈ જઈએ છીએ. આજે હું તમને કહેવા માંગુ છું, આજે વચનમાં પ્રકાશિત થઈએ, વચનમાં પ્રકાશિત થઈએ. પ્રભુનું વચન કહે છે એ પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, આ બડબડાટ તથા તકરાર વગર બધું કરો કે જેથી કુટિલ તથા આડી પ્રજામાં તમે નિર્દોષ તથા સાલસ દેવના નિષ્કલંક સકરા અને જીવનનું વચન પ્રગટ કરીને જ્યોતિઓ જેવા જગતમાં દેખાવો. આજે વચનમાં પ્રકાશિત એ માટે થવાનું છે કે અંધકારમાં આપણે અજવાળું પ્રગટ કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુનું વચન આપણે વાંચીએ છીએ, માથીની લખેલી સુવાર્તા એનો 5મો અધ્યાય અને 16મી કલમ વાંચીએ છીએ, ત્યાં શું કહે છે એને પણ વાંચી લઈએ. માથીની લખેલી સુવાર્તાનો 5મો અધ્યાય અને 16મી કલમ. તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂઢિકરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે. હાલેલુયા, હાલેલુયા. વચનમાં એવી રીતે આપણે પ્રકાશીએ કે લોકો
આકાશમાંના બાપની સ્તુતિ કરે. હાલેલુયા, હાલેલુયા. બે રીતે પ્રકાશિત થતા છે, બરાબર. લોકો બે રીતે વચન બે રીતે જગતની અંદર પ્રકાશિત થાય છે. એક છે ખોટા કાર્ય કરીને પ્રકાશિત થાય છે, બરાબર. થાય છે કે નહીં? થતા છે ને. ખોટા કાર્ય કરીને બી પ્રકાશિત થાય છે. ખોટા કામ કરતા રીતે આખી હિંચ ચાલ પડ્યા એલીએ હોડા હે દીકા એલીએ તો હોડા હે, બરાબર. એલી હે કહો હોય બા આખી ના એલો હે કહો એલો તો હે કહો એલી તો હે કહો હોય. કઈ પ્રકાશિત હોય ગયા કા નહીં? જયા કા નહીં? વગેરે ખોટી રીતે પ્રકાશિત જયા. ઘણા બધા આપણે જોઈ શકીએ છીએ, ઘણા બધાને આપણે જોઈ શકીએ છીએ ખોટી રીતે પ્રકાશિત થાય છે ને કેટલાક સારી રીતે પ્રકાશિત થાય છે. આજે તમે કઈ રીતે પ્રકાશિત થાવ છો એ તમારે નિર્ણય કરવાનો છે. કેમ કે નિર્ણય પ્રભુએ આપણા હાથની અંદર સોંપ્યો છે. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રભુએ આપણી આગળ મરણ અને જીવન મૂક્યું છે અને પસંદગી આપણને આપી છે. આપણે વિચારવાનું છે કે હવે પછી આપણે સારી રીતે પ્રકાશિત થઈ રહ્યા છે કે ખોટી રીતે પ્રકાશિત થઈ રહ્યા છે. આજે આપણે વિચારવાનું છે. આપણે કુટિલ આડી પ્રજા બનીને પ્રકાશિત થઈ રહ્યા છે કે આપણે નિર્દોષ નિષ્કલંક જીવનનું અજવાળું બનીને પ્રકાશિત થઈ રહ્યા છે એ આપણે વિચારવાનું છે. પ્રભુનું વચન તો આપણને કહે છે તમે એવું પ્રકાશવા દો કે જગતમાંના લોકો આકાશમાંના બાપની સ્તુતિ કરનારા બને. હાલેલુયા, હાલેલુયા. અને પ્રભુના વચનની અંદર જ્યારે આપણે વાંચીએ છીએ ત્યાં પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે બીજું પિતરે એનો પહેલો અધ્યાય 19મી કલમ વાંચીએ છીએ ત્યાં શું લખવામાં આવ્યું છે? બીજો પિતર અને પહેલો અધ્યાય 19મી કલમની અંદર શું લખવામાં આવ્યું છે? વળી અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત એટલે ભવિષ્ય વચન છે. હાલેલુયા, હાલેલુયા. શું કહે છે? ખાતરીપૂર્વક અને ભવિષ્ય વચન છે. તેને અંધારે ઠેકાણે પ્રકાશ કરનાર દીવાના જેવા જાણીને જ્યાં સુધી પહોળો ફાટે ને સવારનો તારો તમારા અંતઃકરણોમાં ઉગે ત્યાં સુધી તમે તેના પર ચિત્ત લગાડો તો સારું. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, વચનની અંદર લખે છે પ્રમાણે આપણે આજે જે રીતે આપણા જીવનની અંદર દિવસ ઉગે છે, બરાબર. દિવસ ઉગે છે એટલે આપણને સારું લાગે છે. અંધકાર થાય એટલે આરામ કરીએ છીએ, પણ સવાર થાય એટલે કંઈક નવો દિવસ, નવી આશા આપણા જીવનમાં ઊભી થાય છે. એ જ રીતે આપણે વચનમાં પણ પ્રકાશિત થનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. ક્યાંના પ્રભુના દાસે જણાવ્યું પ્રમાણે મોબાઈલ કરતા બાઇબલ જો હાથમાં રાખીએ તો આપણી સફળતા કેટલી હોય, આપણી સફળતા કેટલી હોય. તમે એક દિવસ તમે એવું નિર્ણય કરો કે આજે મારે હાથની અંદર મારે મોબાઈલ પકડવો નથી. આજે મારા હાથની અંદર કેવળ ને કેવળ બાઇબલ જ હોવું જોઈએ. અને જેટલો સમય તમે મોબાઈલની અંદર વિતાવો છો એટલો સમય તમે બાઇબલની અંદર વિતાવો તો તમને કઈ બાજુ ફાયદો થાય છે તમે વિચારજો. હું તમને કહીશ, ખાતરીથી કહીશ કે તમે વચનમાં એટલા બધા પ્રકાશિત થશો, એટલા બધા પ્રકાશિત થશો અને વચનનો એટલો બધા આશીર્વાદ તમે પ્રાપ્ત કરશો કે તમને બીજી વાર મોબાઈલ પકડવાનું મન નહીં થશે. હાલેલુયા, હાલેલુયા. જીવનના પ્રશ્નનો બધો જ જવાબ તમને ત્યાંથી મળવા લાગશે, મળવા લાગશે. આજે ગૂગલ પર ઘણા બધા સર્ચ મારે છે કે મારે ધનવાન થવા માટે શું કરવું, બરાબર. તો ગૂગલ તમને ઘણું બધું અલગ અલગ રીતે કહેશે. ઘણા બધા કહેશે પરીક્ષામાં પાસ થવા માટે મારે શું કરવું, તે ઘણી બધી બાબતો તમને મળશે, બરાબર. વાંચ્યું છું યાદ રહેતું નથી, તે યાદ રાખવા માટે મારે શું કરવું, તમને ત્યાં ઘણું બધું એ ગૂગલ કહેશે. ખેતી કરીએ છે, ભીંડા કર્યા છે, ભીંડા 5 જ મણ તૂટે છે, 10 મણ તૂટે, એના માટે મારે શું કરવું. ગાય છે,
2 લીટર દૂધ આપે છે, 5 લીટર દૂધ આપે, એના માટે મારે શું કરવું? તમે ગૂગલને પૂછશો. ગૂગલમાં તમે પૂછો છો ને, ઘણા બધા ભાઈ બહેનો પૂછે છે મોબાઈલ અમે આવડે કે ના આવડે, બાકી સ્પીકર ત્યાં યુટ્યુબ पे यह ત્યાં માઇક્રોફોન ચાલ દાબી દેતા હે એટલે માં બેઠામાં હે જાય यहाँ તો કઈ કહું હે આખી દેના એટલે ત્યાં બહુ બધા દેખાડી દે, બરાબર. માં ગાવડી માં ભેડી હે જાય તો કઈ કહું હે આખે ત્યાં ઘણા બધા દેખાડી દે, બાકી અહીં તું મહાના ખા માગું. આજે પ્રભુનું આ જીવિત વચન આપણી પાસે છે. એ વચન તમે એક દિવસ તમે એમાં પૂરો સમય આપો. જેટલો મોબાઈલમાં આપો છો એટલો સમય, વધારે નહીં કહું, જે મોબાઈલમાં સમય આપો છો એ જ સમય તમે બાઇબલમાં આપો તો તમને મોબાઈલમાં તમને આ ગૂગલ તો ખોટું પણ કહી શકે છે. એક વખત હૈદરાબાદની અંદર અમે ગયા હતા અને આપણા ઉપપ્રમુખ સાહેબે છે, એ ઉપપ્રમુખ સાહેબે ગાડી ચલાવતા હતા. અમને હૈદરાબાદની અંદર 4 મીનારની પાછળ મિની પાકિસ્તાન કહેવામાં આવે છે, એ ગલીની અંદર અમે ઘૂસી ગયા. સામેથી જો કંઈક 2 વ્હીલર ગાડી આવી જાય ને તો પણ નીકળાય નહીં એવી પરિસ્થિતિમાં ઘૂસી ગયા. એટલે ગૂગલ ઘણીવાર એવી દિશા પણ બતાવી દે છે, ત્યાં આપણને ફસાવી દે. પરંતુ હું તમને કહેવા માગું છું, સાચી દિશા તમને જોઈતી હોય તો વચનમાં તમે પ્રકાશિત થનારા બનો. વચનમાં પ્રકાશિત થનારા બનો. વચનને તમારી નજીક જેટલું રાખશો એટલું તમને ફાયદો છે, એટલું તમને ફાયદો છે. પરંતુ વચનથી તમે જેટલા દૂર જશો અને મોબાઈલને તમારી પાસે રાખશો એટલું તમને નુકસાન છે. અત્યારે એરિયા પ્રાર્થના સંગત ચાલતી હતી, જ્યારથી સંગત ચાલુ થાય ત્યારથી હું મોબાઈલ બંધ કરીને મૂકી દેતો હતો. ઘણા બધા ભાઈ બહેનો કહેતા હશે સેવક ફોન બી નહીં રિસીવ કરતા, પરંતુ નહીં કરવું એટલે નહીં કરવું, મૂકી દેતા હતા. હું તમને કહેવા માંગુ છું, આજે જીવનમાં તમે કઈ બી ક્ષેત્રની અંદર છો, એ ક્ષેત્રમાં તમે સફળતા પ્રાપ્ત કરવા માંગો છો તો આજે જીવનનું વચનમાં તમે પ્રકાશિત થનારા બનો. જીવનનું વચન તમારી પાસે રાખનારા બનો કે જેથી કરીને આજે મારા પ્રિય ભાઈઓ, જે ખાતરીદાયક છે, જે ભવિષ્ય વચન છે, ભવિષ્ય વચન એ લખવામાં આવ્યું છે, માંગો તો મળશે, સતત જડશે, ઠોકર તમારા સારું ઉઘાડવામાં આવશે. એ પ્રભુનું સત્ય વચન છે. તમે વચન પ્રમાણે એ સત્યતાને ગ્રહણ કરશો, એ સત્યતા પ્રમાણે તમે ચાલશો અને વચનમાં તમે એ રીતે પ્રકાશિત થશો. તમે જે માંગશો તે તમને મળશે, જે શોધશો તો તમને જોડશે. જે માર્ગ બંધ થઈ ગયા છે એના માટે દરવાજો ખટખટાવશો તે ખોલવામાં આવશે. પણ વચનમાં આપણે પ્રકાશિત થતા નથી તો પછી આપણને ક્યાંથી મળવાનું? આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે જે ભવિષ્ય વચન ખાતરીદાયક છે એ વચનને ગ્રહણ કરીએ, એ વચનને આપણે વારંવાર એ પ્રાપ્ત કરનારા બનીએ, એમાં આપણે પ્રકાશિત થનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. અને પહેલો પિત્તર એનો તમે વાંચો 2 અધ્યાય અને 12મી કલમ શું કહે છે? 2 અધ્યાય અને 12મી કલમ. અને વિદેશી લોકોમાં તમે તમારા આચરણ સારા રાખો. 11-12 વાંચી લઈએ. વહાલાઓ, હા, હું તમને વિનંતી કરું છું કે હા, જે દૈહિક વિષયો આત્માની સામે લડે છે તેઓથી તમે પરદેશી તથા પ્રવાસી જેવા દૂર રહો. અને વિદેશી લોકોમાં તમે તમારા આચરણ સારા રાખો, જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરુદ્ધ બોલે ત્યારે તેઓ તમારા રૂડા કામ જોઈને ન્યાયકરણને દિવસે દેવની સ્તુતિ કરે. હાલેલુયા, હાલેલુયા. શા માટે વચનમાં પ્રકાશિત થવું છે ને પ્રકાશિત થવા માટે આપણે શું કરવાનું છે? તો વચનની અંદર લખવામાં આવ્યું છે કે જે દૈહિક વિષયો આત્માની સામે લડે છે. આત્માની સામે કઈ લડે છે બાબતો? હે, જે દૈહિક વિષયો જે આત્માની સામે લડે છે એ કઈ બાબતો લડે છે? આપણી આત્માની સામે, આપણી આત્માની સામે કઈ બાબતો લડે છે જે આપણને વચનમાં પ્રકાશિત થવા દેતી નથી? તમને શું લાગે છે? હે, શું નડે છે? ઘણીવાર હું તમને કહું, સેવકો તરીકે અમને પણ આ નડે છે. કેમ કે જ્યારે પ્રાર્થનામાં બેસીએ એટલે ફોન આવે, એટલે પ્રાર્થનામાં અમારી લીડ તૂટી જાય ને અમારું ફોન પર ધ્યાન જાય. બીજી બાબત, ફોન પર અમારી નજર જાય કે કોઈકનો ફોન આવે છે કે શું નડે છે ને? નડે છે કે નહીં? નડે છે.
ઓકે. બીજી બાબત વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે અહીં કહે છે જે દૈહિક વિષયો આત્માની સામે લડે છે. હવે સામાન્ય આપણે એકદમ પ્રેક્ટિકલી બાબતની અંદર જઈએ. અહીં બેઠેલા દરેક વ્યક્તિ તમે ધ્યાન આપો. અહીં બેઠા છો, પરંતુ કેટલાકને વિચાર આવે છે કે હવે 11:30 થવાના 12 વાગે મારે ગાય ભેંસને ચારો પાણી કરવાનું છે. નડી રહી છે? નડે છે ને? બરાબર. દૈહિક બાબતો જે આત્માની સામે લડે છે, દૈહિક વિષયો જે આત્માની સામે લડે છે ને. કેટલાક અહીં ભાઈ બહેનો બેઠા છે કે મારે આટલા વાગે નોકરી ચાલુ થાય એટલે મારે ત્યાં જવાનું છે. શું છે? દૈહિક વિષયો આત્માની સામે લડે છે ને. લડે છે. બરાબર. સાંજનો સમય, સાંજે આટલા વાગે મીટિંગ છે, પરંતુ નાઇટમાં તે દૂધ દોવાના પાસે રાજાના અલ્લા વાગી જતા એટલે માંથી નહીં જ જવાય. શું છે? નડે છે ને આપણી સામે. નડે છે. શુક્રવારે ભેંડે તોડ લે, ગરવાડે તોડ લે, એટલે શનિવાર વચ્ચે ગયો, રવિવારે તોડા જ પડે છે, મોટો થઈ જાય છે. નડે છે. નડે છે કે નહીં? નડે છે. કેટલા જણ કહો છો નડે છે આ બધી બાબતો? હાથ તો બતાવો, કેટલા જણ કહેવા માંગો છો? આમાં કેટલા જણ સહમત છો કે આ બાબતો આપણને નડે છે? હાથ સીધા બતાવો. બીજા નથી સહમત એટલે બધા આ કામ કરે છે એવું લાગે છે. બરાબર. પરંતુ જે દૈહિક વિષયો આત્માની સામે લડે છે, જે પ્રભુના વચનમાં આપણને પ્રકાશિત થવા દેતો નથી, જગતની વિષયોમાં, જગતની બાબતોમાં આપણને મન લગાવી દે છે અને પ્રભુથી આપણને દૂર રાખે છે, પ્રભુથી આપણને દૂર ખેંચી જાય છે, પ્રભુથી આપણને બીજા માર્ગ પર દોરે છે. કેમ કે જે દૈહિક વિષયો છે તે આપણને ખેંચે છે. નહીં આ મારું બાકી રહી જાય તો મારું આ બગડી જાય. પરંતુ હું તમને કહેવા માંગુ છું, આજે વચનમાં પ્રકાશિત થવા માંગતા હોય, જો આ દૈહિક વિષયો જે આત્માની સામે, આપણી સામે લડે છે, એની સામે આપણે સાવચેત બનવું પડશે. સાવચેત બનવું પડશે. કેમ કે વચન કહે છે તેઓથી તમે પરદેશી તથા પ્રવાસી જેવા દૂર રહો. હાલેલુયા, હાલેલુયા. જે દૈહિક વિષયો છે, જે આત્માની સામે લડે છે ને વચનમાં પ્રકાશિત થવા દેતી નથી, એઓની સામે આપણે પરદેશી તથા મુસાફરી જેવા આપણે રહેવાનું છે. કંઈક આપણે બહાર જઈએ, બીજા રાજ્યમાં જઈએ, ત્યાં કેટલી સાવચેતી રાખીએ? રસ્તા પર થૂકવા પહેલા પણ વિચારીએ ને. જ્યારે હું દિલ્હીમાં હતો અને દિલ્હીની અંદર અમે ફરી રહ્યા હતા, ત્યારે કંઈક ચોકલેટ કે હું ખાધું મેં, અને મારા હાથની અંદર કાગળ હતો. તો કાગળ નાખું કે નહીં નાખું એના પહેલાં હું વિચારતો હતો. કેમ? કદાચ અહીં નિયમ હશે અને નિયમ મને નડી જાય તો મને સજા થશે. જ્યારે ઇન્ડોનેશિયાની અંદર જ્યારે હું ફરી ગયા હતા, અમે ફરવા ગયા હતા, એ સમય દરમિયાન ઘણી જગ્યા પર આને સ્પષ્ટ કરીએ કે નહીં કરીએ? અહીં જઈએ કે નહીં જોઈએ? શું આપણે પરદેશી અને મુસાફરી હતા, એટલે આપણને બીક છે. બરાબર. નવી જગ્યા પર જઈએ અને નવી જગ્યા પર જઈને આપણે ઘરે વર્તીએ છીએ રીતે વર્તીએ છીએ? નથી વર્તતા. ઘરે રહીએ છીએ રીતે નહીં રહેતા. કેમ કે ત્યાં આપણે ડિસિપ્લિનમાં, સિદ્ધાંતમાં, કે ભય અને બીકમાં જીવન જીવીએ છીએ. કેમ કે આપણે પરદેશી અને મુસાફરી છે, આપણે ફરવા આવેલા છે, ફરવા ગયેલા છે. હું તમને એ જ રીતે કહેવા માંગુ છું, જે દૈહિક બાબતો છે ને, જે આત્માની સામે લડે છે, ઘણીવાર એમની સામે આપણે પરદેશી અને મુસાફરી સમાન રહેવું પડે. જાણીએ છે છતાં પણ આપણે પરદેશી અને મુસાફરી છે એટલે આપણે ત્યાં શાંતિથી બેસવું પડે. જાણીએ છતાં પણ આપણે ત્યાં એ ડિસિપ્લિનને આપણે જાળવવું પડે. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે હું તમને કહેવા માંગુ છું, આજે વચનમાં પ્રકાશિત થવા માંગીએ છીએ, તો આજે જગતની અંદર જે દૈહિક વિષયો જે આત્માની સામે લડે છે, એની સામે પરદેશી અને મુસાફરી સમાન આપણે રહીએ. અને વિદેશી લોકોમાં તમે તમારા આચરણ સારા રાખો. હાલેલુયા, હાલેલુયા. વચનમાં પ્રકાશિત થવા માંગીએ છીએ તો દૈહિક બાબતો, દૈહિક વિષયો જે આત્માની સામે લડે છે, એમની સામે આપણે પરદેશી અને મુસાફરી સમાન રહીએ અને આપણા આચરણને આપણે સારા રાખીએ. હાલેલુયા, હાલેલુયા.
તો ચોક્કસ મારા પ્રિય ભાઈ બહેનો આપણે વચનની અંદર પ્રકાશિત થઈશું. ને જો પ્રભુનું વચન આપણે વાંચીએ છીએ ત્યાં લખવામાં આવ્યું છે, પહેલો અધ્યાય ને 14મી કલમ આપણે વાંચીએ છીએ ત્યાં શું કહે છે, વાંચી લઈએ ને. પહેલો પિત્તર 14મો અધ્યાય, પહેલો અધ્યાય 14મી કલમ. આજ્ઞાનકિત છોકરા જેવા થાઓ અને તમારી પૂર્વની અજ્ઞાન અવસ્થામાં રાખેલી દુર્વાસનાની રૂએ ન વર્તો. હાલેલુયા, હાલેલુયા. આપણા આચરણને એવી રીતે રાખીએ કે જે પહેલા આપણા જીવનની અંદર દુર્વાસનાઓ હતી, અંધકારમાં હતા, એ રીતે આપણે ના વર્તીએ. હાલેલુયા, હાલેલુયા. પણ વચનની અંદર કહે છે આજ્ઞાકિક છોકરા જેવા થાવ અને તમારી પૂર્વની અજ્ઞાન અવસ્થામાં રાખેલી દુર્વાસનાની રૂએ ન વર્તો. આજે હું તમને કહેવા માંગુ છું, વચનમાં પ્રકાશિત થવા માંગો છો તો આ વચનોને આપણે ધ્યાનમાં રાખીને આગળ વધીએ. હાલેલુયા, હાલેલુયા. તો આપણે આ જગતમાં જ્યોતિઓ અજવાળા સમાન જગતમાં દેખાવીશું. કઈક જગ્યા પર રાત્રે આપણા ઘરની અંદર લાઇટ જતી રહે તો ઘરની બહાર નીકળીને જઈએ છે કે અમારા ફળિયામાં ગઈ પહેલા ફળિયામાં છે કે નહીં, અમારા ગામમાં ગઈ પહેલા ગામમાં છે કે નહીં. શું આપણે અજવાળું શોધીએ છીએ. તો હું તમને એ જ કહેવા માગું છું, જ્યાં પણ આપણે જઈને ઊભા થઈએ ત્યાં આપણે અજવાળા સમાન બનીએ. હાલેલુયા, હાલેલુયા. જગતના ગમે તે ખૂણાની અંદર જઈને ઊભા થઈએ પરંતુ આપણે એક અજવાળું આપનારા બનીએ. માટે બની શકે ત્યાં સુધી જે આત્માની સામે લડનારી દૈહિક વિષયો છે એમની સામે આપણે પરદેશી મુસાફરી બનીને આપણા આચરણને સારા રાખીને આપણે દેવના વચનો પ્રમાણે જીવન જીવનારા બનીએ કે જેથી કરીને વચનનો પ્રકાશ, જ્યાં વચન નથી ત્યાં વચનનો પ્રકાશ પ્રગટે અને જે અંધકારમાં છે, શેતાનની છાયામાં રહીને મરણને સત્તા નીચે જીવન જીવી રહ્યા છે, તેઓ અજવાળામાં આવીને આનંદકાના જીવનને પ્રાપ્ત કરી શકે. હાલેલુયા, હાલેલુયા. બીજી બાબત તરફ આપણે આગળ વધવા માંગીએ છીએ. યાકૂબનો પત્ર એનો પહેલો અધ્યાય, યાકૂબ એનો પહેલો અધ્યાય અને 18મી કલમ. તેણે પોતાની ઈચ્છાથી સત્યના વચન દ્વારા આપણને જન્મ આપ્યો છે, જેથી આપણે તેના ઉત્પન્ન કરેલાઓમાં પ્રથમ ફળ જેવા થઈએ. હાલેલુયા, હાલેલુયા. વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે ઉઠ, પ્રકાશિત થા. પહેલી બાબત આપણે શીખી ગયા છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રકાશિત થવો. એમાં ઘણી બધી બાબતો આપણે શીખી ગયા. બીજી બાબત આપણે શીખી ગયા વિશ્વાસમાં પ્રકાશિત થવો. વિશ્વાસમાં પ્રકાશિત થવો એ બાબતો આપણે શીખી ગયા. અને આજે ત્રીજી બાબત શીખી રહ્યા છે વચનમાં પ્રકાશિત થવો. વચનમાં પ્રકાશિત થવો તો કેવી રીતે થવો એ બાબતોને આપણે શીખી રહ્યા છે. કે પહેલી બાબત વચનમાં શા માટે પ્રકાશિત થવો, એમાં પહેલી બાબત જોવા મળે છે જ્યોતિઓ અજવાળા સમાન જગતમાં આપણે દેખાઈએ એ માટે વચનમાં પ્રકાશિત થવો. બીજી બાબત અહીં જોવા મળે છે પ્રથમ ફળ જેવા બનવા માટે વચનમાં પ્રકાશિત થવાનું છે. હાલેલુયા, હાલેલુયા. પ્રથમ ફળ એટલે શું? પ્રથમ ફળ એટલે શું? પ્રથમ ફળ આપણે સામાન્ય એને પણ વિચારીએ, જ્યાં આપણે રેગ્યુલર જે બાબતોની સાથે જીવન જીવીએ છીએ એ બાબતોને જ વિચારીએ. ખેતરની અંદર કશું પણ કરીએ તો પ્રભુની આગળ આપણે પ્રથમ ફળના સ્વરૂપમાં લાવીએ છીએ. તો આપણે કેવું લાવીએ છીએ? સારું લાવીએ છીએ કે ત્રીજા નંબરનું વસ્તુ લાવીએ છીએ? પહેલા નંબરનું લાવીએ છીએ કે ત્રીજા નંબરનું લાવીએ છીએ? પહેલા નંબરનું લાવીએ છીએ કે ત્રીજા નંબરનું લાવીએ છીએ? પહેલા નંબરનું લાવીએ છીએ ને. તે પહેલા નંબરનું કેવું હોય છે? એકદમ ચળકતો, બરાબર, સારું અને ચળકતો. તમે ભીંડા વેચવા જાઓ છો, બરાબર, જ્યારે વેચવા જાઓ છો એમાં એકદમ કાંઈક તે કોહલી કે કાંઈક હે વહાની બેન્ડિલ, બરાબર, વહાની બેન્ડિલ એ ચેલ જેની અંદર તુમાં મિક્સ કહી દે, બીજો નંબર વાઈક મિક્સ કહી દે તો तुम्हें भाव टूटी जाएगा नहीं. हाँ, बाकी एक नंबर माल ले जाए, एक नंबर क्वालिटी ले जाए तो भाव कला मिले.
1000 રૂપિયા આખે તો 1000 રૂપિયા તો મહાન દેરી બાકી ચાની અંદર थोड़ा मिक्स खबर पड़ी गया तो 1000 में 800 उती जाता है का नहीं उती जाता है ने घना जना रेवड़ा बनिया ने बनिया परंतु हूँ तमने कहवा मांगू छो આપણે એવું નહીં આપણે પોતે અનુભવ કરીએ છીએ આપણે મિલાવટ કરીએ છીએ તો આપણને જે ત્યાં આવક મળવાનો છે જે આપણને ત્યાં ફાયદો થવાનો છે એ ફાયદો થતો નથી આપણને નુકસાન થાય છે કેમ કે આપણે મિલાવટ કર્યું છે પરંતુ જ્યારે એક નંબર વસ્તુ રાખીએ છીએ ત્યાં પડાપડી થાય છે લેવાના માટે આજે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે એ જ પ્રમાણે આજે આપણે પ્રથમ ફળ જેવા થઈએ આજે આપણે વચનમાં પ્રકાશિત એ માટે થવાનું છે એ રીતે આપણે બનીએ કે આપણે પ્રથમ ફળ જેવા થઈએ જ્યાં પડાપડી થાય જે લોકો ના લેવાની ઈચ્છા રાખતા હોય ને એ વ્યક્તિ પણ એ વસ્તુની પસંદગી કરાવવા લાગે એવા આપણે પ્રથમ ફળ જેવા બનીએ હાલેલુયા માટે કહે છે કે આપણે પરદેશી મુસાફરી સમાન અને આપણા આચરણને સુધારીને આપણે પ્રકાશિત બનીએ હાલેલુયા માટે વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે સત્યના વચન દ્વારા આપણે પ્રથમ ફળ જેવા બનીએ સત્યનું વચન જે આપણી પાસે હશે જ્યાં લોકો તમને પોતાનો સમાજ ધિક્કારશે પરંતુ બહાર જોશો ત્યાં તમને આવકારવામાં આવશે અને જે ધિક્કારે છે એક દિવસે એ જ વ્યક્તિ પણ તમને ગળે ભેટવાના માટે પણ આવશે શું છે પ્રથમ ફળ જેવા બનો હું તમને કહેવા માંગુ છું આજે વચનમાં આપણે એક એવી રીતે પ્રકાશિત બનીએ કે આપણે પ્રથમ ફળ જેવા બનીએ અને બીજી બાબત હું તમને કહેવા માંગુ છું ત્રીજી બાબત કહેવા માંગુ છું અને ત્યારબાદ હું મારું બોલવાનું બંધ કરીશ આ પિત્તરનો પહેલો પત્રો એનો પહેલો અધ્યાય અને ત્રીજી કલમને આપણે વાંચી લઈએ પિત્તરનો પહેલો પત્રો એનો પહેલો અધ્યાય અને 23મી કલમને આપણે વાંચી લઈએ કેમ કે વિનાશી બીજથી નહીં પણ અવિનાશીથી દેવના જીવંત તથા સદાકાળ રહેનાર વચન વડે તમને પુનર્જન્મ આપવામાં આવ્યો છે હાલેલુયા શું કહે છે કેમ કે વિનાશી બીજથી નહીં વિનાશી બીજ એટલે જે નાશ પામનારું છે એ બીજથી નહીં પણ અવિનાશીથી જે દેવના જીવન તથા સદાકાળ રહેનાર વચન વડે જે બીજ નાખીએ છીએ ત્યાં આપણને આશા અને વિશ્વાસ રહે છે કે આ ઉગશે અને સારા ફળ આપશે એવા બીજથી આપણને શું કરવામાં આવ્યું છે જે સદાકાળ રહેનારું છે એનાથી નુકસાન થવાનું નથી એવા જીવન તથા સદાકાળ રહેનારા વચન વડે આપણને પુનર્જન્મ આપવામાં આવ્યો છે હાલેલુયા કેટલા જણને નવો જન્મ મળ્યો છે કેટલા જણને નવો જન્મ પ્રાપ્ત થયો છે મને તો થયો છે કેમ કે પ્રભુએ મને મરેલામાંથી સજીવન 2 વખત કર્યો છે મરણના મુખમાંથી પ્રભુએ મને 2 વખત બચાવ્યો છે એક વખતે પરિવાર જાણે પરંતુ બીજી વખતે હું પોતે જાણું છું મેં કંઈ નહીં કીધું ના હતું પરંતુ મારો શ્વાસ અટકી ગયો હતો હું પડી ગયો હતો ત્યારે પણ પ્રભુએ મને ત્યાંથી પણ જીવન આપ્યું હતું પ્રભુએ મને એ મરણમાંથી પ્રભુએ મને સજીવન કર્યો છે હું તમને કહેવા માંગુ છું એવી રીતે અહીં બેઠેલા દરેક વ્યક્તિઓ એ અનુભવ કર્યો છે ઘણા બધા પથારી અવસ્થામાં પ્રભુ પાસે આવ્યા ઘણા બધા બરબાદ થઈને પ્રભુ પાસે આવ્યા હતા ઘણા બધા હાથે પગે બાંધેલા આવ્યા હતા ઘણા બધા એ ખાવાનું છોડી આપ્યું હતું એવા વ્યક્તિ આવ્યા હતા ઘણી બધી રીતે શરીર સુકાઈ ગયું તો એવા આવ્યા હતા એટલે ઘણી બધી પરિસ્થિતિની અંદર બધા આવ્યા બરાબર બધા એવી રીતે આવ્યા પરંતુ પ્રભુએ પુનર્જન્મ નવો જન્મ આપ્યો કેટલા જણ ખાતરીથી કહી શકે છે કે પ્રભુએ મને નવો જન્મ આપ્યો છે આપણે કહી શકીએ છીએ કેમ કે પ્રભુએ મને અને તમને નવો જન્મ આપ્યો છે આજે એ પુનર્જન્મ નવું જીવન પ્રાપ્ત કરવાના માટે
આજે જેઓએ હજુ પ્રાપ્ત નથી કર્યો એવા વ્યક્તિને કહેવા માંગુ છું કે તમે વચનમાં પ્રકાશિત થાઓ, વચનમાં પ્રકાશિત થાઓ, કે જેથી કરીને જે સદાકાળ રહેનાર વચન વડે આપણને પુનર્જન્મ આપવામાં આવ્યું છે, જે નાશ પામનારા વચન થકી નહીં. આજે જગત આપણને વચન આપે છે, આપણને કહે છે તાર ટલ્પે હાથ નાખો કાં તો નહીં કદી ના હે કહય બાકી તે વચન વિહીરે જા રે તા પોતે કસમ ખાતા હમ આખી બાકી વચન આખી કસમ ખાના નહીં આખે આપણ સમ ખાના નહીં ખાડે. બરાબર, આવા વચન આપનારા નિષ્ફળ જશે. પરંતુ પ્રભુએ જે જીવંત સદાકાળ રહેનારું જે વચન છે એ વચન વડે મને તમને નવો જન્મ આપ્યો છે. અને નવો જન્મ આપીને પ્રભુએ એ બીજું વચન એ આપ્યું છે કે હું તમારા માટે જગા તૈયાર કરાવવા માટે જાઉં છું, અને જગા તમારા માટે તૈયાર થઈ જશે તો હું તમને લેવાના માટે પાછો આવીશ. હાલેલુયા, હાલેલુયા. એ જીવિત આશા સહિત આજે આપણે જીવન જીવી રહ્યા છે, એ જીવંત આશા સહિત આપણે જીવન જીવી રહ્યા છે. ત્યારે હું તમને કહેવા માંગુ છું, હજુ પણ અહીં બેઠેલામાંથી કોઈ પણ વ્યક્તિ અંધકારમાં જીવન જીવી રહ્યા હોય તો આજે પ્રભુ તમને કહે છે કે ઉઠ, પ્રકાશિત થા. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રકાશિત થા. જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ જગતના માટે પ્રકાશરૂપ બન્યા, એ જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રકાશિત થઈને આપણે પણ પ્રકાશરૂપ બનવાનું છે. અને આપણે વિશ્વાસમાં પ્રકાશિત એવી રીતે બનીએ કે જેઓને આશા નથી, જેઓને વિશ્વાસ નથી, જેઓએ આશા છોડી દીધી છે, વિશ્વાસ છોડી દીધો છે, એવા વ્યક્તિઓ આપણા વિશ્વાસને જઈને એ આ વિશ્વાસમાં આવી શકે કે જેથી કરીને એ અશક્ય સમજી રીતા એ સર્વશક્ય એમની સામે બની જાય. હાલેલુયા, હાલેલુયા. એ રીતે આપણે વિશ્વાસમાં પ્રકાશિત બનનારા બનીએ. અને ત્રીજી બાબત કે આજે વચનમાં પ્રકાશિત થનારા બનીએ. એ માટે વચનમાં પ્રકાશિત થનારા બનીએ કે આજે આપણે આ જગતમાં એક જ્યોતિ અજવાળા સમાન બની શકીએ. બીજી બાબત કે પ્રથમ ફળના જેવા બની શકીએ. અને ત્રીજી બાબત પુનર્જન્મ નવો જીવન પ્રાપ્ત કરવાના માટે આજે હું તમને કહેવા માંગુ છું, હજુ પણ જેઓ આ પ્રકાશરૂપ ના બન્યા હોય તો એ આશીષોને પ્રાપ્ત કરશે નહીં. જો પ્રકાશરૂપ બનવાના માટે તમે વિચારો છો તો આત્મિક બાબતોને દાવવાના માટે દૈહિક વિષયો જે તમને નુકસાન કરી રહી છે, જે પ્રકાશરૂપ થવા દઈ રહી નથી, અંધકારમાં તમને દોરી જાય છે, આત્મિક સંગતો સડીને દૈહિક સંગતોની અંદર તમને દોરી જાય છે, આત્મિક જીવન જીવતા એ બરબાદ કરવાના માટે દૈહિક જીવન જીવતાની સાથે તમને દોરી જાય છે. તો હું તમને કહેવા માંગુ છું, એમની સામે તમે પરદેશી મુસાફરી બની જાઓ કે જેથી કરીને તમારું આચરણ સારું બની જાય. આચરણ સારું બની જાય તો મારા પ્રિય ભાઈ બહેનો, તમે જગતમાં એકે અંધકારની સામે અજવાળરૂપ બની જશો. એટલું જ નહીં પરંતુ તમે પ્રથમ ફળના જેવા બની જશો. એટલું જ નહીં પરંતુ એકે પુનર્જન્મ નવું જીવન પ્રાપ્ત કરીને સ્વર્ગ રાજ્યના ભાગીદાર બનશો. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈઓ આ બાબતના આપણા ધ્યાનમાં રાખીએ. જો આજે કઈ વ્યક્તિ નિર્ણય કરવા માંગે છે તો આવો આપણી આંખોને બંધ કરીએ અને પ્રાર્થના કરીએ. જો તમે નિર્ણય કરવા માંગો છો તો પ્રભુની આગળ આ સમયે પ્રાર્થના કરીએ. જો તમે નિર્ણય કરવા માંગો છો તો પ્રભુની સામે આ સમયે આપણે પ્રાર્થના કરીએ. હજુ પણ તમે અંધકારમાં છો, તમને એવું લાગી રહ્યું છે, હજુ પણ તમને એવું લાગી રહ્યું છે કે હું જગતમાં ખોટી રીતે પ્રકાશરૂપ બન્યો છું અથવા બની છું, તો આજે તમે સારી રીતે પ્રકાશરૂપ બનવા માંગો છો, સારી રીતે પ્રકાશરૂપ બનવા માંગો છો તો પ્રભુને પ્રાર્થના કરો, પ્રભુને વિનંતી કરો, પ્રભુને આજીજી વિનંતી કરો. તમે પ્રભુની આગળ પ્રથમ ફળ જેવા બનવા માંગો છો, વચન થકી પ્રથમ ફળ જેવા બનવા માંગો છો તો આજે પ્રભુને પ્રાર્થના કરો કે જે પ્રથમ ફળ 1 નંબર ક્વોલિટી હોય છે એના માટે ગમે તે ભાવ જાય પરંતુ કોઈ વ્યક્તિ જતો નથી. ભાવ પૈસાને જતો નથી પરંતુ વસ્તુને જોઈએ છે. આજે આપણે એવી વસ્તુ બનીએ, એવી કિંમતી વસ્તુ બનીએ કે ત્યાં પૈસા જોવામાં ના આવે, એની કિંમત શું છે એ જોવામાં ના આવે, પરંતુ એનું મહત્વ શું છે એ બાબતને સમજી શકીએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો એવા પ્રથમ ફળ જેવા આજે આપણે બનીએ.
પ્રથમ ફળ જેવા બનીએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રથમ ફળ જેવા બનીને આજે આપણે નવા જન્મને આપણે પ્રાપ્ત કરનારા બનીએ, નવું જીવનને પ્રાપ્ત કરનારા બનીએ, કે જેથી કરીને મારા પ્રિય ભાઈ બહેનો આપણે પ્રભુના આશીષથી બાકાત ના રહીએ, પરંતુ પ્રભુના આશીષોમાં બની રહીએ ને પ્રભુના આશીષોમાં બનીને આપણે જીવન જીવી શકીએ, કે જેથી કરીને મારા પ્રિય ભાઈ બહેનો આપણે સ્વર્ગ રાજ્યના ભાગીદાર બની શકીએ. જેથી કરીને પ્રભુએ મને અને તમને વચન આપ્યું છે, હું તમારા માટે જગા તૈયાર કરવા માટે જાઉં છું અને તૈયાર કરીને હું તમને પાછો લેવાના માટે આવે છે. અમારા પ્રિય ભાઈ બહેનો, એ વચન પ્રમાણે એ ધન્ય આશામાં જીવન જીવનારા બનીએ, કે પ્રભુ જ્યારે આપણા માટે જગા તૈયાર થઈ જાય તો આપણો પ્રભુમાં એ આગમન થાય અને આપણને યોગ્ય જગ્યા મળી શકે. પરંતુ આજે આ જગ્યાને ન પ્રાપ્ત કરવાના માટે આજે દૈહિક વાસનાઓ, દૈહિક વિષયો જે આત્માની સામે લડી રહી છે એને તોડી નાખીએ. ઈસુના નામમાં આપણે ગેટ આઉટ કરીએ. હરેક પ્રકારની દુષ્ટ બંધનોને આપણે ગેટ આઉટ કરીએ. આજે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રકાશરૂપ બનીએ. આજે વિશ્વાસમાં પ્રકાશરૂપ બનીએ. આજે વચનમાં પ્રકાશરૂપ બનીએ, કે જેથી કરીને મારા પ્રિય ભાઈ બહેનો આજે પ્રભુનો મહિમા આપણા જીવનની અંદર જઈ શકીએ. આજે ઈસુના નામમાં પ્રાર્થના કરીએ, ઈસુના નામમાં પકારીએ, ઈસુના નામમાં આજે વિનંતી કરીએ, પ્રભુને આગળ આગ્રહભરી પ્રાર્થના કરીએ. જો તમારા જીવનની અંદર આજે એવી બાબતો લાગી રહી છે જે તમને આત્મિક બાબતોની અંદર જતા રૂકાવટ લાવે છે, જે દૈહિક વિષયો તમારી સામે આવે છે, જે દૈહિક વિષયો તમને આત્મિક સંગતોથી દૂર લઈ જાય છે, દૈહિક સંગતો જે તમને આત્માની અંદર વધવા આપતી નથી, તમારા આત્મિક જીવનને બરબાદ કરી રહ્યા છે, એના પર અધિકાર લઈને એને ગેટ આઉટ કરો, કે જેથી કરીને પ્રભુ તમારા જીવનમાં કાર્ય કરે, પ્રભુ તમને છુટકારો આપે અને તમને અનંતકાળના જીવનને તમે પ્રાપ્ત કરી શકો, અનંતકાળના જીવનને તમે ગ્રહણ કરી શકો. આજે પ્રભુની આગળ પ્રાર્થના કરો. આજે તમને ખબર પડી રહી નથી, પરંતુ જ્યારે તમે લૂંટાઈ જશો, આત્મિક રીતે લૂંટાઈ જશો, ત્યારે શૈતાન તમને અધમુઆ કરીને છોડી દેશે. આજે વચન આવ્યું છે, વચનને ગ્રહણ કરી લઈએ મારા પ્રિય ભાઈ બહેનો. વચન આવ્યું છે, વચનને ગ્રહણ કરી લઈએ, નહીં તો આપણને તકલીફ પડશે. આજે તમને એ ખબર પડી રહી નથી, આજે તમને ખબર પડી રહી નથી. એ દૈહિક વિષયો ઘણી બધી રીતે શૈતાન કાવતરા કરીને તમારા જીવનને બરબાદ કરી રહ્યો છે, તમારા આત્મિક જીવનને લૂંટી રહ્યો છે. તમને દૈહિક વાસનાઓ, દૈહિક વિષયો આપીને એ શૈતાન તમને એક રીતે ફસાવી રહ્યો છે. પણ તમારું આત્મિક જીવન ક્યાં જઈ રહ્યું છે? આત્મિક જીવન ક્યાં જઈ રહ્યું છે? આત્મિક જીવન તમારું બરબાદ થઈ રહ્યું છે. એને તમે ધ્યાનમાં લો, એને ધ્યાનમાં લઈને આજે સુધારી લો અમારા પ્રિય ભાઈ બહેનો. નહીં તો એક દિવસ આવશે, અત્યારે તમને કશું ખબર પડશે નહીં, અત્યારે તમને બધું સારું લાગશે, પરંતુ એક દિવસ એવા આવશે જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો શૈતાન તમને અધમુઆ કરીને વચ્ચે છોડીને જતો રહે. પછી એ દૈહિક સંગતો, દૈહિક વિષયો તમને કામ આવશે નહીં. પરંતુ આજે પ્રભુના વચનને ગ્રહણ કરી લો, પરંતુ આજે પ્રભુના વચનને સ્વીકારી લો. તમારા માટે ભલાઈ છે. પ્રભુ આપણી સામે દયા અને ભલાઈ મૂકી છે, એને પ્રાપ્ત કરી લઈએ. જીવન અને મરણ આપણી સમક્ષ મૂક્યું છે, એમાંથી આપણે જીવનને પસંદ કરી લઈએ, કે જેથી કરીને આપણું જીવન એ સુરક્ષિત રહે. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરું છું, પ્રભુ ઈસુના નામમાં પોકારું છું, પ્રભુ ઈસુના નામમાં આજે જે વિનંતી કરતા આ સમય ખાસ પ્રાર્થના કરું છું. જેટલા પણ ભાઈ બહેનોએ આ વચનને ગ્રહણ કર્યું છે, એ દરેક વ્યક્તિ આશીષોથી ભરપૂર થાય. ઈસુના નામમાં એ પ્રકાશરૂપ બની જાય. ઈસુના નામમાં અંધકારના બંધનોને તોડનારા બની જાય. ઈસુના નામમાં સ્વર્ગીય પ્રકાશ જગતમાં પ્રકાશવા લાગે, એ મારી પ્રાર્થના છે. સ્વર્ગીય પ્રકાશ જગતમાં પ્રકાશવા લાગે, પ્રાર્થના કરું છું. અંધકારની સત્તામાં રહીને અંધકારનું કાર્ય કરી રહેલા, અંધકારની પેઢીઓથી બંધાઈને એ શૈતાનની કુયુક્તિઓ કરી રહેલા,
એવા જાદુ ટોના મેલી વિદ્યા તંત્ર મંત્ર કરી રહેલા, એવા ખોટા કાર્ય કરીને જે નિર્દોષ વ્યક્તિને હેરાન કરી રહેલા એવા વ્યક્તિઓના જીવનનો કબજા સમાઈ લઉં છું. પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામમાં, ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામમાં આ સમય અધિકાર લઉં છું. એવા મેલી વિદ્યાના બંધનમાં જેટલા પણ જકડાયેલા છે, કોઈ પણ એવું કાર્ય કરી રહ્યા છે, ઈસુના નામમાં એને ગેટ આઉટ કરો છો. આ સમય પ્રભુ એમના શરીરનો કબજો, એમના જીવનનો કબજો તમે લઈ લો. ઈસુના નામમાં ગેટ આઉટ કરો છો. અત્યારે ઈસુના નામમાં એને ઉથલ પાથલ કરો છો. ઈસુના નામમાં એને ગેટ આઉટ કરો છો. ઈસુના નામમાં એવા બંધનને તોડો છો. ઈસુના નામમાં એવું કાર્ય કરનાર વ્યક્તિના જીવનનો કબજો પ્રભુ તમે લઈ લો. ઈસુના નામમાં એમના જીવનની અંદર પવિત્ર આત્માની અગ્નિને સળગાવી દો, જેથી કરીને હરેક પ્રકારના બંધન તૂટી જાય. ઈસુના નામમાં પ્રાર્થના કરો છો, ઈસુના નામમાં પકારો છો. અરે શ્રાપ પામેલી આત્માઓ, અરે દુષ્ટ આત્માઓ, અરે શ્રાપ પામેલી આત્માઓ, અરે હારેલી આત્માઓ, ઈસુના નામમાં તને ગેટ આઉટ કરો છો. તારી સત્તા નથી. આ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથની અંદર સત્તા રહેલી છે, જેને આકાશ ને પૃથ્વીને ઉત્પન્ન કર્યા છે. એ સર્વ સત્તાધારી પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એ ઈસુના નામમાં તને ગેટ આઉટ કર્યા છે. ઈસુના નામમાં હરેક શ્રાપ પામેલી આત્માઓને ગેટ આઉટ કર્યા છે. ગેટ આઉટ કર્યા છે. પ્રાર્થના કરતા રહીએ. ગેટ આઉટ કરીએ છીએ. પ્રાર્થના કરતા રહીએ. ગેટ આઉટ કરીએ છીએ. ઈસુના નામમાં ગેટ આઉટ કરીએ છીએ. ઈસુના નામમાં ગેટ આઉટ કરીએ છીએ. તમે પ્રાર્થના કરો, પ્રભુને પકારો. પ્રભુનો મહાન કાર્યો તમે જે જોયું નથી એ જોઈ શકો છો. તમે જે જોયું નથી એ તમે જોઈ શકો છો. જે સાંભળ્યું નથી એ સાંભળી શકો છો. પ્રાર્થના કરો. ઈસુના નામમાં એવી શ્રાપ પામેલી આત્માઓ પર અધિકાર લઈએ. ગેટ આઉટ કરીએ. ઈસુના નામમાં અરે શ્રાપ પામેલી આત્માઓને ગેટ આઉટ કર્યા છે. દરેક વ્યક્તિ અધિકાર લેતા રહીએ. સેવકો તમે અધિકાર લો, લીડરો તમે અધિકાર લો, વડીલો તમે અધિકાર લો. એ બંધનોને તોડો. પ્રભુ એક વ્યક્તિના મુખના શબ્દોને સાંભળી રહ્યા છે. એક વ્યક્તિના મુખના શબ્દોને સાંભળીને પ્રભુ પ્રત્યુત્તર આપી રહ્યા છે. હરેકના જીવનની અંદર કાર્ય કરી રહ્યા છે. હરેકના બંધનોને પ્રભુ તોડી રહ્યા છે. ઈસુના નામમાં ગેટ આઉટ કર્યા.
Riba baba hurinda la la raba sando riba la raba. Holy Spirit, Lord Jesus, धन्यवाद 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 એ બધા તમારા અભિષેક દાસ તરીકે પ્રાર્થના કરો છો અભિષેક દાસ તરીકે પ્રાર્થના કરો છો એલીશાએ પ્રાર્થના કર્યો એલિયાનો અભિષેક ક્યાં ગયા ઈસુના નામમાં એલિયાનો અભિષેક સહિત પ્રાર્થના કરો છો એ બંધન તૂટી જાય ઈસુના નામમાં હરેક સાપ અમલી આત્માઓને ગેટ આઉટ કર્યા છે હરેક સાપ અમલી આત્માઓ આજે તને હું કાયર કરું છું Riba baba baba khurina la 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 ba. Holy Spirit, Lord Jesus, ધન્યવાદ 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 પ્રભુ તમારા જીવનને સ્પર્શ કરી રહ્યો છે પ્રભુ તમારા જીવનને સ્પર્શ કરી રહ્યો છે પ્રભુ તમને સ્પર્શ કરી રહ્યા છે પ્રભુના આત્માએ તમને સ્પર્શ કરી લીધા છે પ્રાર્થના કરો પ્રાર્થના કરો પ્રાર્થના કરો શાંત ના રહેશો તમારા મુખોને ખોલો આજે વચનમાં પ્રકાશરૂપ બની જાઓ તમે વિશ્વાસમાં પ્રકાશરૂપ બની જાઓ તમારા વિશ્વાસને ધારણ કર્યો પ્રભુ ઉપરના વિશ્વાસને મજબૂત બનાવીને પ્રાર્થના કરો એ બંધન તૂટી જશે એ તમે જે વિષયના માટે પ્રાર્થના કરશો જે બાબતના માટે પ્રાર્થના કરશો એનો પ્રત્યુત્તર તમને મળશે ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ દરેક વ્યક્તિ પ્રાર્થના કરતા રહે યસ ધન્યવાદ 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 એ બંધન તૂટે છે હજુ કેટલીક ઘણી બધી અંધકારની શક્તિઓ આ જગ્યા પર છે અંધકારને કાર્ય કરનારાઓ છે એ અંધકાર દેખાય છે પણ પ્રભુ આ સમયે અંધકારને દૂર કરી રહ્યા છે તમારી પ્રાર્થનાઓ પ્રભુ સાંભળી રહ્યા છે એ અંધકારની શક્તિઓને પ્રભુ નાબૂદ કરી રહ્યા છે આજે એમનો અંત છે આજે એમનો અંત છે આજે એમનો અંત છે આજે એમનો અંત છે અંતિમ દિવસોનો અભિષેક હરેક વ્યક્તિ પર ઠલવામાં આવી રહ્યા છે અંતિમ દિવસોનો અભિષેક હરેક વ્યક્તિ પર ઠલવામાં આવી રહ્યો છે એ અભિષેક કરવામાં આવી રહ્યા છે પવિત્ર આત્મા જગ્યા પર ઉતરી રહેલો છે પવિત્ર આત્માએ આખી સભાનો કબજો લઈ લીધો છે મહાન કાર્યો પ્રભુના થઈ રહ્યા છે પ્રભુ એક વ્યક્તિના જીવનની અંદર કાર્ય કરી રહ્યા છે પ્રભુ એક વ્યક્તિના જીવનનો કબજો લીધો છે એ બંધનોને તોડી નાખ્યા છે ઈસુના નામમાં પ્રભુ તમારા અભિષેક દાસ તરીકે પ્રભુ તમારી તરફ મારા મુખને ઉઠાવો છો
હો પ્રભુ, તમારી તરફ મારા મુખને ઉઠાવો છો આ સમયે. પ્રભુ તમારે આગળ આજે જે વિનંતી કરો છો પ્રભુ, મારો જગ્યાને ગ્રહણ કરવા પહેલા પ્રાર્થના કરું છું આ સમયે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પુનરુત્થાન પામેલો છે, જેણે આડા ઉભા લાકડા પાડે, હાથે પગે ખીલાનો માર ખાધો, માથે કાંટાના મુગટનો ધોગ સહન કર્યો અને એને દાટવામાં આવ્યો, ત્રીજા દિવસે જીવિત ઉઠ્યો. એ જીવિત પરમેશ્વરે મને અધિકાર આપ્યો છે. એ અધિકારને લેતા એ ઈશ્વરના નામમાં એક પ્રકારની અંધકારની તાકાતો, અંધકારની શક્તિઓ, બીમારી, રોગ અને ગેટ આઉટ કરો છો ઈશ્વરના નામમાં, અને ગેટ આઉટ કરો છો. પ્રભુ તમારા અભિષેકના માટે આભાર માનું છું. પ્રભુ તમારા અભિષેકના માટે આભાર માનું છું. પ્રભુ તમારા મહાન કાર્યના માટે આભાર માનું છું. તમારા મહિમાના માટે પ્રભુ તમારા આભાર માનું છું. તમે મહાન કાર્ય કર્યું છે માટે આભાર માનું છું. એક એક વ્યક્તિની મુલાકાત લીધી, એક એક વ્યક્તિના જીવનની અંદર કાર્ય કર્યું, એક એક વ્યક્તિને તમે સ્પર્શ કરી લીધા માટે આભાર. તમારા મહાન કાર્યના માટે આભાર માનું છું. પિતા, તમારી મહાન ઉપસ્થિતિના માટે આભાર માનું છું. હરેકના જીવનને તમે સ્પર્શ કર્યા માટે આભાર. હરેકનું જીવન પ્રભુ તમારા હાથોની અંદર સમર્પિત કરતા, આત્મા પ્રાણ જીવન તમારા હાથની અંદર સમર્પિત કરતા, ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામમાં માંગીએ છીએ. આમેન.